નમસ્કાર દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆતમાં હું હિતવી આપ સૌનું સ્વાગત કરું છું। ગુજરાતની પ્રાચીન રાજધાની અને ઐતિહાસિક પાટણ સ્થિત રાણીની વાવ બેનમૂન કલા અને સાંસ્કૃતિક વિરાસત માટે જગવિખ્યાત છે, તો વળી પાટણના પટોળા પણ આગવી ઓળખ ધરાવે છે। ત્યારે હવે પાટણ નજીક એક એવું નજરાણું નિર્માણ પામી રહ્યું છે। આપણે જણાવી દઈએ, 10 એકર જમીનમાં આકાર પામી રહેલા મ્યુઝિયમમાં ડાયનાસોર ગેલેરી પણ હવે પાટણની નવી ઓળખ બનવા જઈ રહ્યું છે। ત્યારે આવો જોઈએ પાટણમાં નિર્માણ પામી રહેલા ડાયનાસોર ગેલેરી અને મ્યુઝિયમની વિશેષતા અને સાથે તેની ખૂબીઓ અંગેનો અમારો આ વિશેષ અહેવાલ। અગાઉ 550 વર્ષ સુધી ગુજરાતનું પાટનગર રહેલું પાટણે પોતાનું ઐતિહાસિક મહત્વ ધરાવે છે। પાટણની બેનમૂન કલા અને સાંસ્કૃતિક વારસો ધરાવતી રાણીની વાવ જગવિખ્યાત છે, તો પાટણના પટોળા એ શહેર તરીકે પણ જાણીતું બની ગયું છે। વિક્રમ સંવંત 802ની મહાવદ સાતમ અને શનિવારના રોજ પાટણ શહેરની ખાંભી રોપાઈ હતી। વીર વનરાજ ચાવડાએ આ શહેર વસાવ્યું હતું। તેણે પોતાના મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી અણહિલપુર પાટણ એવું નામ રાખ્યું હતું। આ પાટણ પોતાનું ઐતિહાસિક વારસો ધરાવે છે। પાટણમાં રાજપૂત શાસનકાળ દરમિયાન ચાવડા, વાઘેલા અને સોલંકી વંશના રાજવીઓએ રાજ કર્યું હતું, જેમાં સોલંકી કાળ એ ઐતિહાસિક બાબતે પાટણ માટે સુવર્ણ યુગ માનવામાં આવે છે। સોલંકી વંશના રાજવી સિદ્ધરાજ જયસિંહે સરસ્વતી નદી કાંઠે સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું છે, તો વળી અનેક કિલ્લા વગેરે બંધાવ્યા, જે કળા અને કારીગરીના અણમોલ ધરોહર સમાન છે, જેના થકી પાટણને ઐતિહાસિક નગરની ઓળખ મળી છે। આજે પણ આ ઐતિહાસિક વારસો પાટણની પ્રભુતાને વધારી રહ્યો છે। સાથે જ હાથવણાટથી તૈયાર થતા પટોળા પણ પાટણની આગવી ઓળખ બન્યા છે। તો વળી પાટણને વિશ્વ ફલક પર ખ્યાતનામ કરતી રાણીની વાવ એ વિશ્વ વિરાસતમાં સ્થાન પામી છે, જે પાટણનું ઘરેણું કહી શકાય છે। અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની રાણી ઉદયમતીએ 11મી સદીના અંતિમ ચતુર્થાંશમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઊભી કરવા વાવનું નિર્માણ કરાવ્યું હતું। જો કે સદીઓ અગાઉ સરસ્વતી નદીમાં આવેલા પૂર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દટાઈ ગઈ હતી। ભારતીય પુરાતત્વ વિભાગે ઈસવીસન 1968માં વાવમાં ભરાયેલી માટીને બહાર કાઢવા ઉત્ખનન કાર્યવાહી આરંભતા ઘણા વર્ષો બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી। રાણકી વાવનું મુખ પૂર્વ તરફ ખુલે છે। રાણકી વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે। તે 7 માળ જેટલી ઊંડી છે। આ વાવ આજે વિશ્વ વિરાસતમાં સ્થાન પામી છે। આ પ્રકારે પાટણ ઐતિહાસિક વારસો ધરાવતું નગર છે અને તેને લીધે આ નગરને વિશ્વ કક્ષાએ ખ્યાતિ પણ પ્રાપ્ત થઈ છે। ત્યારે હવે પાટણ પાસે એક આધુનિક યુગનું નવું નજરાણું તૈયાર થઈ રહ્યું છે, જે પાટણને નવી ઓળખ આપી શકે છે। પાટણ પાસે 10 એકર જમીનમાં જે મ્યુઝિયમમાં નિર્માણ પામી રહ્યું છે, તેમાં ડાયનાસોર ગેલેરી પણ બનાવાઈ રહી છે, જે હવે પાટણની નવી ઓળખ બનવા જઈ રહ્યું છે। આ ડાયનાસોર ગેલેરી અને મ્યુઝિયમની પણ અલગ જ વિશેષતા છે। કલ્પના કરો કે હજારો વર્ષ પહેલાં લુપ્ત થયેલી ડાયનાસોરની પ્રજાતિની પ્રતિ આપને આબેહૂબ થાય તો કેટલો રોમાંચ ભરાઈ જશે। જી હા, આ વાત બિલકુલ સાચી છે। પાટણની વર્લ્ડ ફેમસ રાણીની વાવ બાદ હવે પાટણની ઓળખ બનવા જઈ રહ્યું છે સાયન્સ મ્યુઝિયમ। તો આવો મુલાકાત કરીએ આ સાયન્સ મ્યુઝિયમની અને શું છે એની વિશેષતા, શું છે તેની ખૂબીઓ, આ તમામ બાબતે આપણે જોઈએ આ વિશેષ અહેવાલમાં। 10 એકર જમીન પર તૈયાર થઈ રહેલું ડાયનાસોર ગેલેરી અને મ્યુઝિયમ। અંદાજે ₹100 કરોડના ખર્ચે બનશે ડાયનાસોર ગેલેરી અને મ્યુઝિયમ।
શિહોરી રોડ પર સરસ્વતી સેવા સદનની સામે નિર્માણ પામી રહેલું સાયન્સ મ્યુઝિયમ. ઐતિહાસિક પાટણની નવી ઓળખ બનવા જઈ રહ્યું છે પ્રાદેશિક સાયન્સ મ્યુઝિયમ. બાલાસિનોર પાર્ક કરતાં પણ મોટી ડાયનાસોર ગેલેરીનું થઈ રહેલું છે નિર્માણ. આ મ્યુઝિયમ પાટણમાં આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. સરસ્વતીના ધામ એવા પાટણ શહેર અને એ સરસ્વતીના કિનારે જ્યારે સાયન્સ મ્યુઝિયમ બની રહ્યું હોય ત્યારે ખરેખર પાટણવાસી તરીકે ગૌરવની અને એમ કહેવાય કે ખૂબ જ હર્ષની લાગણી અનુભવાય છે. ખાસ કરીને સૌપ્રથમ તો હું રાજ્ય સરકારને પણ ધન્યવાદ આપીશ કે પાટણ જેવા ઉત્તર ગુજરાતના હબ અને મુખ્ય સેન્ટર જે એજ્યુકેશન હબ ગણાય છે એવા પાટણ સિટીની અંદર આ મ્યુઝિયમ બનાવવાનું સદભાગ્ય અમારે પાટણ શહેરને સોંપ્યું છે, ત્યારે રાજ્ય સરકાર પર ધન્યવાદની પાત્ર છે. બીજી વસ્તુ એ મહત્ત્વની છે કે પાટણ એ ઐતિહાસિક અને પૌરાણિક નગરી છે. વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવ આવેલી છે, સાઈડની અંદર મોઢેરાનું સૂર્ય મંદિર આવેલું છે, માતૃગયા તીર્થ આવેલું છે. ત્યારે આ બધી જે પર્યટન વસ્તુઓ, જે પર્યટન સ્થળો બધા આજુબાજુમાં આવેલા છે, તો ક્યાંક ને ક્યાંક સાયન્સ મ્યુઝિયમ જે નિર્માણ થઈ રહ્યું છે એના કારણે પર્યટન ઉદ્યોગને વેગ મળશે. ક્યાંક ને ક્યાંક આગામી સમયની અંદર પાટણ એ પર્યટનનું એક નવું ડેસ્ટિનેશન પણ બનશે અને ક્યાંક ને ક્યાંક પાટણમાં રોજગારી, એજ્યુકેશનના વિવિધ આયામો પણ અનેક રીતે આકાર પામશે એવી હું આશા આ તબક્કે રાખી રહ્યો છું. પાટણ નગરી કલા અને તેના અલભ્ય સ્મારકો અને વારસાથી જાણીતી છે, ત્યારે રાણીની વાવ બાદ પાટણમાં હવે સાયન્સ અને ટેકનોલોજી સભર મ્યુઝિયમના સ્વરૂપમાં વધુ એક મોરપીંછનો ઉમેરો થવા જઈ રહ્યો છે. જી હા, પાટણ શહેર નજીક તૈયાર થઈ રહેલ પ્રાદેશિક સાયન્સ મ્યુઝિયમમાં બનાવવામાં આવેલ ડાયનાસોર ગેલેરી પણ હવે પાટણની ઓળખ બને તો નવાઈ નહીં. પાટણ શહેર નજીક સરસ્વતી સેવા સદન સામે સમાલ પાટીમાં મ્યુઝિયમ આકાર પામી રહ્યું છે. આ મ્યુઝિયમની વિશેષતાઓ જોઈએ તો 5 વિશેષ ગેલેરીનું કરવામાં આવી રહેલું નિર્માણ. સૌથી પહેલી લોકોનું મન મોહી લે તેવી ગેલેરી. ગ્રાઉન્ડ પર ડાયનાસોર એરિયા જે લેન્ડ ઓફ ડાયનાસોર ગેલેરી. બીજી હ્યુમન્સ સાયન્સ અને ત્રીજી હાઇડ્રોપોનિક્સ ભારતની પ્રથમ ગેલેરી. ચોથી ગેલેરી નોબેલ પ્રાઇઝ કેમેસ્ટ્રી જેમાં બાળકો માટે જાણકારી. પાંચમી ઓપ્ટિક્સ ગેલેરી જેમાં અલગ અલગ અનુભૂતિ. સૂર્યપ્રકાશથી સમય દર્શાવતો સનડાયલ એરિયા જોવાલાયક. ઇરિગેશન સિસ્ટમ સાથેનો ગાર્ડન સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આકર્ષણરૂપ. બાળકોના મનોરંજન માટે ડાયનાસોર રાઇડ્સ અને હોમ થિયેટર. પર્યટકોના રિફ્રેશમેન્ટ માટે ચા, પાણી, નાસ્તો અને જમવાની રેસ્ટોરન્ટ. 10 લાખ લીટરની ક્ષમતાનો વરસાદી પાણી સંગ્રહ કરવા માટે સ્ટોરેજ. 100 જેવી ક્ષમતાનો સોલાર પ્લાન્ટ જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ. તો દર્શક મિત્રો, આ હતી મ્યુઝિયમની ખાસિયત અને ખૂબીઓની વાત. પણ આપણે એ 5 ગેલેરીઓથી માહિતીગાર પણ કરાવવા છે, જેને લઈને તમે પણ થઈ જશો રોમાંચિત. તો આવો જોઈએ આ 5 ગેલેરી અને તેની ખાસિયતો. ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે ગુજકોસ્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ ગુજરાત સરકાર અંતર્ગત અહીં તૈયાર થનાર સાયન્સ મ્યુઝિયમમાં જિલ્લાની વિશિષ્ટતાઓને ધ્યાનમાં રાખીને આ મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યું છે, જેનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જે પૂર્ણતાના આરે છે, જેમાં ગ્રાઉન્ડ પર બનાવાયો છે. ડાયનાસોર એરિયા મ્યુઝિયમમાં પ્રવેશતાની સાથે અલગ અલગ અનુભૂતિ કરાવતો એરિયા અહીં બનાવાયો છે, જ્યાં ઇન્ડોર અને આઉટડોરમાં ડાયનાસોર ગેલેરી છે, જ્યાં જતાં જ તમે જુરાસિક પાર્કમાં પહોંચી ગયા હોય તેવી અનુભૂતિ થઈ શકે તેમ છે. અહીંયા અવાજ કરતા ડાયનાસોર સ્ટ્રક્ચર જોવા મળશે, જે પર્યટકનું મન મોહી લેશે. આ ગેલેરી મુલાકાતીઓને પુરાતન યુગમાં લઈ જશે. પૃથ્વી પર ડાયનાસોરનું અસ્તિત્વ હતું તેમ આબેહૂબ જીવંત કદના ડાયનાસોરને નજીકથી નિહાળવાનો તેમજ ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે અને મેટ્રોનિક્સ જેવા ડાયનાસોર્સ મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરશે. સાથે જ ડાયનાસોરના ઉદય અને અસ્ત થવાના કારણોની સમજૂતી પણ પ્રાપ્ત થશે. આ જે મ્યુઝિયમ છે એના નામ છે રિજનલ સાયન્સ મ્યુઝિયમ પાટણ, એટલે પ્રાદેશિક વિજ્ઞાન સંગ્રહાલય પાટણ. આ મ્યુઝિયમ
ગુજરાત સરકારના અધીન ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે ગુજકોસ્ટના દ્વારા નિર્માણાધીન છે. છેલ્લા 3 વર્ષથી આ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. વચ્ચે કોવિડ આવી ગયા એના લીધે નિર્માણ કાર્યમાં થોડી પ્રોબ્લેમ હતો, બટ અત્યારે બધું રિઝોલ્વ થઈ ગયું છે અને અત્યારે આ એડવાન્સ સ્ટેજમાં છે. નિર્માણ કાર્ય અમુક ટૂંક સમયમાં પૂરી થઈ જાય એવી છે. આ ગેલેરી માં ડિવાઇડેડ છે. આખા મ્યુઝિયમ છે આ ગેલેરીમાં ડિવાઇડેડ છે. અત્યારે આ મ્યુઝિયમમાં 5 ગેલેરીઓ છે. આના સૌથી નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 2 પાર્ટમાં છે. લેન્ડ ઓફ ડાયનોસોર ગેલેરી, આઉટડોર ગેલેરી છે અને ઇન્ડોર ગેલેરી છે. બંનેમાં જે એનિમેટ્રોનિક્સ હોય ને, એટલે ડાયનાસોરના તમને અવાજ, એના બધું એક્ટિવિટીઓ, એના જે પૂંછ છે, મું ખોલશે, પછી એના જુદા જુદા અવાજો બૂમ પાડશે, આ બધું એનિમેટ્રોનિક્સ ઉપર છે. અને જે સૌથી મોટી ડાયનાસોર છે આ 57 ફીટ ઊંચાઈ છે એના, તો બહુ આકર્ષણના કેન્દ્ર છે. પછી આ જે આઉટડોર જે ડાયનાસોર છે, ઇન્ડોર ડાયનાસોર છે, એના નેચરલ જે સિનરી હોય કે કેવી રીતે ડાયનાસોર જ્યારે ડાયનાસોરના ઉત્પત્તિ હતો જુરાસિક એજમાં, તો ઉત્પત્તિ છે માંડીના એના કેવી રીતે એના નાશ થઈ ગયો આખું ડાયનાસોરના, આ બધી ફોસિલના પણ ઇમ્પ્રેશન આવશે, ડાયનાસોરના એક પણ આવશે. અને ખાસ બાળકોમાં થોડી રસ આવે એના લીધે ડાયનાસોર રાઇડ પણ છે, એટલે બાળકો ડાયનાસોર રાઇડ પણ લઈ શકે. અહીં પહેલા માળ પર હ્યુમન સાયન્સ એન્ડ બાયોલોજી ગેલેરી બનશે, જ્યાં વિદ્યાર્થીઓને માનવ વિશેના સાયન્સની ભરપૂર જાણકારી મળશે. જે વિદ્યાર્થીઓ માટે જાણકારીસભર ગેલેરી બનાવવામાં આવી છે. ગેલેરીમાં માનવ સાથે વિવિધ અંગોના તેમજ પ્રણાલીઓના કાર્યો સાથે જીનેટિક્સ જેવા માનવ વિજ્ઞાન સાથે સંકળાયેલા પાસાઓ અને પૃથ્વી ઉપર જીવનના વિકાસને લગતી રસપ્રદ માહિતીઓનો સમાવેશ કરવામાં આવશે. ફર્સ્ટ ફ્લોર જે છે એના ઉપર હ્યુમન સાયન્સ ગેલેરી છે, એટલે માનવ વિશે, માનવના રિપ્રોડક્ટિવ સિસ્ટમ, એના નર્વસ સિસ્ટમ, એના કેવી રીતે આખી સ્ટેજ છે, એમ્બ્રિયોનિક ડેવલપમેન્ટ હોય માનવના, આ ઇવોલ્યુશન છે માંડી જેનેટિક એન્જિનિયરિંગના એડવાન્સ ટેકનોલોજીઓ જે છે, આ બધું આ ડિસ્પ્લેમાં આવશે. એમાં ઇન્ટરેક્ટિવ પણ છે અને સ્ટેટિક મોડેલ પણ છે. એથી જે ખાસ કરીને 11, 12 ધોરણમાં, 9મા 10મા ધોરણમાં જેના બાયોલોજી વિષયમાં બહુ રસ હોય એના માટે તો તમે સમજો કે આ લોટરી જેવી છે. આ બધું એક જ વિઝિટમાં એને બધું ક્લિયર થઈ જાય, માનવ વિષય જેટલા સાયન્સ છે. અહીં તૈયાર કરવામાં આવનાર 5 ગેલેરીઓ જિલ્લાની વિશિષ્ટતાઓને અનુરૂપ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી છે, જેમાં બીજા ફ્લોર પર માટી વગર શાકભાજીની ઓછા પાણીએ ખેતી કરવાની સમજૂતી આપતી હાઇડ્રોપોનિક્સ ગેલેરી બનાવાઈ છે, જે સમગ્ર ભારતમાં પ્રથમ પ્રયાસ છે. આ ગેલેરીમાં ખેતીની અત્યાધુનિક ટેકનિક તથા તેની પાછળ કાર્ય કરતું વિજ્ઞાન પ્રદર્શિત કરાશે. મુલાકાતીઓને અહીં કાર્યરત હાઇડ્રોપોનિક ફાર્મ નિહાળવા મળશે, જેથી તેઓને આ પદ્ધતિ વિશે સંપૂર્ણ માહિતી મળી રહેશે અને રાજ્યના ખેડૂતોને શીખવા મળશે. તમે ફર્સ્ટ ફ્લોર ઉપર, સેકન્ડ ફ્લોર ઉપર જાઓ તો સેકન્ડ ફ્લોર ઉપર 2 ગેલેરીઓ છે. એક છે જે હાઇડ્રોપોનિક્સ ગેલેરી છે. હાઇડ્રોપોનિક્સ ગેલેરી એટલે શું? હાઇડ્રોપોનિક્સ ગેલેરી એટલે મિટ્ટી વગરની કલ્ટિવેશન. લોકો સાંભળે તો એના એમ લાગે કે મિટ્ટી વગર કેમ કલ્ટિવેશન થાય, બટ અત્યારે આધુનિક ટેકનોલોજીના યુઝ કરીને મિટ્ટી વગરના કલ્ટિવેશન થાય છે. એના મને ખૂબ આનંદ છે અને ગર્વ પણ છે કે સંપૂર્ણ ઇન્ડિયામાં આ ફર્સ્ટ હાઇડ્રોપોનિક્સ ગેલેરી છે. એટલે આમાં ખાલી આપણા ગુજરાત નહીં, ગુજરાતથી બહારથી પણ ટુરિસ્ટો વિઝિટ કરશે. હાઇડ્રોપોનિક્સ જેના કેવી રીતે બધા શાકભાજી પાણીમાં કઈ રીતે થાય મિટ્ટી વગર. અને બીજી ખાસિયત કે તમે મિટ્ટીમાં કલ્ટિવેશન કરો તો જેટલા વોટરના રિક્વાયરમેન્ટ છે, જેટલા પાણીના રિક્વાયરમેન્ટ છે, એના કરતાં 10% પાણીમાં આ બધું કલ્ટિવેશન થઈ જાય, એટલે 90% વોટર સેવિંગ થશે. તો આ બહુ ગર્વની વાત છે. બાળકો અને વિદ્યાર્થીઓને નોબેલ પ્રાઇઝ કેવી રીતે મેળવી શકાય તેની જાણકારી માટે પણ ખાસ ગેલેરી તૈયાર થઈ રહી છે, જેમાં ઉત્સાહી વિદ્યાર્થીઓને વધુમાં વધુ રસપ્રદ બાબતોથી માહિતગાર થઈ શકશે.
નોબેલ પ્રાઇઝ કેમિસ્ટ્રી ગેલેરીમાં રસાયણશાસ્ત્ર ક્ષેત્રે નોબેલ પારિતોષિક વિજેતાઓને સમર્પિત રહેશે, જેમાં મેરી ક્યુરીથી લઈને વેંકટરામન જેવા અત્યાર સુધીના તમામ નોબેલ પારિતોષિક વિજેતાઓની માહિતી અને ભવિષ્યના નોબેલ પારિતોષિક વિજેતાઓને પ્રેરણા પૂરી પાડશે. બાળકોમાં જે સાયન્સમાં રસ લેતા હોય એના બહુ મોટિવેશન આપી શકાય એના માટે ખાસ ગેલેરી છે. એ પણ એવી પ્રકારની પ્રથમ ગેલેરી છે આ સંપૂર્ણ ભારત વર્ષમાં. એના નામ છે નોબેલ પ્રાઇઝ કેમિસ્ટ્રી ગેલેરી. આ નોબેલ પ્રાઇઝ કેમિસ્ટ્રી ગેલેરીમાં 1901થી માંડી અત્યાર સુધીમાં જેટલા નોબેલ પ્રાઇઝ વિનર છે કેમિસ્ટ્રી ફિલ્ડમાં એ બધી માહિતીઓ આમાં ડિસ્પ્લેમાં આવશે. પછી એમાં ઇન્ટરેક્ટિવ પણ આવશે અને ક્વિઝ પઝલ પણ આવશે. એમાં બધું આપણા MS યુનિવર્સિટીના એક હતા વેંકટ રામાકૃષ્ણન, એના નોબેલ પ્રાઇઝ મેળવ્યો કેમિસ્ટ્રીના, એના બાબત પણ મેડમ ક્યુરી, બધા રધરફોર્ડ જેટલા નોબેલ પ્રાઇઝ વિનર છે બધા માહિતી લઈને બાળકોના મગજમાં આવશે કે શું કરવાથી નોબેલ પ્રાઇઝ લોકોને મળે છે. એટલે નોબેલ પ્રાઇઝ લેવલના કામગીરી એના સમજવાનું મળે તો આ બહુ આનંદની વાત છે. 5મી ગેલેરી ખૂબ જ રોચક બનાવાઈ છે, જેમાં અલગ અલગ ભ્રમની અનુભૂતિ પ્રવાસીઓને થશે. આ સિવાય અત્યાર સુધીના કેમેરા પણ જોવા મળશે. એટલું જ નહીં, બાળકો માટે રાઇડ્સ, પ્રકાશ પાછળનું વિજ્ઞાન અને તેની ક્રિયા પ્રતિક્રિયા તેમજ પ્રકાશ આધારિત વિવિધ સાધનો પ્રદર્શિત કરવામાં આવશે. અહીં વિદ્યાર્થીઓ પોતાના હાથે વિવિધ પ્રવૃત્તિઓ કરીને પ્રકાશના અદ્ભુત વિજ્ઞાન વિશે જાણકારી મેળવી શકશે. પછી છેલ્લા ટોપ ફ્લોર ઉપર ઓપ્ટિક્સ ગેલેરી છે. ઓપ્ટિક્સ ગેલેરીના ખાસિયત છે કે ઓપ્ટિક્સ ગેલેરીમાં તમને જ્યારે આપણા બહુ ગામડામાં તમે યાદ કરો તો બાળપણમાં બાયોસ્કોપ બોલાવતા હતા, બાયોસ્કોપ બતાવો, તો અત્યારે બાયોસ્કોપ જોવામાં મળતા નથી કોઈ. તો આમાં બાયોસ્કોપ છે, ટેલિસ્કોપ છે, પેરિસ્કોપ છે, પછી જેટલા કેમેરા અત્યાર સુધીમાં ડેવલપમેન્ટ થયો બધા કેમેરાના મોડલ છે. પછી જેટલા ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, ઇલ્યુઝન ટનલ છે, એટલે તમે ટનલમાં જાઓ તો તમને ભ્રમ ઉત્પન્ન થાય. પછી ટિલ્ટેડ રૂમ છે, એમિઝ રૂમ છે, એમાં તમે સીધા ઊભા થાઓ તમને એમ લાગે કે તમે એંગલ ઉપર ઊભા છો. એટલે લોકોમાં બહુ આનંદ આવશે કે આ જો કેવી ઇલ્યુઝન થાય છે, કેવી ભ્રમ થાય છે ઓપ્ટિક્સમાં. પછી એક પેપર ઘોષ છે, તમે એમાં ઓપ્ટિકલ ઇલ્યુઝનથી તમે એના ઊભા થાઓ એટલે તમને લાગે કે તમારી ઘોષ ત્યાં ઊભા છે. તો બહુ રસપ્રદ, જે વિજ્ઞાનમાં રસ ધરાવતા એના માટે બહુ આનંદની વાત છે. કરોડોના ખર્ચે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે સંશોધનના પ્રચાર પ્રસાર માટે તૈયાર થઈ રહેલા પ્રાદેશિક સાયન્સ મ્યુઝિયમની અને ડાયનાસોર સહિતની વિવિધ ગેલેરીઓ જનતા માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ત્યારે એની પાછળ કેટલી મહેનત લાગી, કેટલો સમય થયો અને વધુમાં વધુ આ મ્યુઝિયમ લોકો માટે વર્ષો સુધી આકર્ષણનું કેન્દ્ર બન્યું રહ્યું તે માટે અહીંના એન્જિનિયર અરુણ કુમારે વધુ માહિતી આપી હતી. ये जो म्यूज़ियम का है रीजनल साइंस म्यूज़ियम पाटन, ये हमारी कंपनी टाटा कंसल्टिंग इंजीनियर्स लिमिटेड ने डिज़ाइन किया है. इसमें हमारी पूरी टीम ने काम किया है, जिसमें हमारे डिज़ाइन टीम के सिविल डिज़ाइन का मेंबर थे, हमारे आर्किटेक्चर थे, लैंडस्केप इंजीनियर थे, और जो इसमें सर्विसेज वगैरह है उसके लिए हमारे MEP इंजीनियर थे. उसमें इलेक्ट्रिकल इंजीनियर, मैकेनिकल इंजीनियर और उन सब ने डिज़ाइन किया था. तो बेसिकली ये जो हमारा डिज़ाइन था वो डिज़ाइन को इधर में इम्प्लीमेंट होने के लिए 2 साल का टाइम दिया हुआ था. तो इसमें जो हम लोगों का है मेनली फोकस है कि इसमें जो हमारा गैलरी है वो ऐसा अट्रैक्टिव होना चाहिए कि जो इधर पर्यटक आए उनको इधर अच्छा देखने के लिए मिले. तो जैसे कि अभी हम लोग जो है ये बाहर डायनो ट्रेल एरिया में खड़े हुए हैं, तो यहाँ पर हमारे 10 डायनासोर हैं. तो जो डायनासोर थे जैसे कि पुराने टाइम में ये सब था, तो उसमें 2 तरह के डायनासोर थे, एक कार्निवरस एक हार्बिवोरस, यानी कि एक मांसाहारी एक शाकाहारी डायनासोर थे. तो जैसे कि मेरे पीछे में है ये शाकाहारी डायनासोर है, और इधर में क्या है कि हमारा डायनासोर ट्रेल में 10 डायनासोर है, जिनमें से 6 एनिमेट्रोनिक्स है. સરકાર દ્વારા પાટણ નજીક તૈયાર થતા આ સાયન્સ નિહાળવા આવનાર પર્યટકોને મંત્રમુગ્ધ કરી દેશે તેવું માનવામાં આવી રહ્યું છે. હાલમાં આ મ્યુઝિયમમાં ઉપયોગી બની શકે તેવા વૃક્ષોથી હર્યું ભર્યું બનાવવા 15 પ્રજાતિના 1025 રોપાઓનું વાવેતર કરાયું છે, જેથી આ મ્યુઝિયમ હરિયાળી ભર્યું થયું છે અને મનમોહક બની રહેશે. ત્યારે આ મ્યુઝિયમને લઈને અત્યારે શહેરીજનોમાં ઉત્સાહ અને આતુરતા જોવા મળી રહી છે. સાથે જ આ મ્યુઝિયમમાં 5 વિવિધ ગેલેરીઓના નિર્માણ થકી વિદ્યાર્થીઓ, ખેડૂતો, સાયન્સ સ્કોલર્સ અને પ્રવાસીઓનું આકર્ષણ ઊભું કરવાનો પ્રયાસ કરાયો છે.
ગુજરાત સરકાર દ્વારા પાટણમાં જે સાયન્સ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવી રહેલ છે, આ સાયન્સ મ્યુઝિયમ છે એનું ખૂબ જ બધી મોટી ઇમ્પેક્ટ પાટણની જનતા ઉપર, પાટણના વિદ્યાર્થી ઉપર પડનાર છે. એવું લાગે છે કે પાટણ જે રાણકી વાવ અને પટોળા માટે પ્રખ્યાત હતું એમાં હવે એક વધારાનું નજરાણું ઉમેરવા જઈ રહ્યું છે. આ મ્યુઝિયમમાં ઘણી બધી આગવી વિશેષતાઓ છે, જેમ કે એક ડાયનોસોર પાર્ક તૈયાર થઈ રહ્યો છે. એવી જ રીતે એક લાઈફ સાયન્સનું મ્યુઝિયમ એટલે કે બાયોલોજિકલ સાયન્સનું મ્યુઝિયમ પણ ત્યાં બનવા જઈ રહ્યું છે. અને આ મ્યુઝિયમમાં જીવન અને બાયોલોજી વિશેની ઘણી બધી માહિતી ત્યાં મળનાર છે. અને મને 100% ખાતરી છે કે પાટણના વિદ્યાર્થીઓ કે જે સાયન્સમાં અભ્યાસ કરે છે, બાયોલોજીનો અભ્યાસ કરે છે, 11મા 12મા ધોરણના વિદ્યાર્થીઓ છે કે જેને બાયોલોજી વિશેનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવવું છે, એના માટે આ મ્યુઝિયમ છે એ આશીર્વાદ સમૂહ થવાનું છે. મારી એક એવો સુઝાવ પણ છે કે જો આ મ્યુઝિયમમાં એક સેક્શન એવું બનાવવામાં આવે કે જ્યાં પાટણના વિસ્તારનું વન વિસ્તાર, પાટણનો રણ વિસ્તાર જો દેખાડવામાં આવે, ત્યાં મળી આવતા સજીવો, જીવજંતુઓ, વનસ્પતિઓ, પ્રાણીઓ એના વિશેની માહિતી આપવામાં આવે. કારણ કે અમે લોકો એક સર્વે કર્યો, એ સર્વે પ્રમાણે પાટણમાં ઘણી બધી વેટલેન્ડ્સ એટલે કે જલપ્રાવિત વિસ્તારો છે અને ત્યાં પ્રતિવર્ષ 200થી પણ વધારે પ્રવાસી પક્ષીઓ એટલે કે બહારના પક્ષીઓ માઇગ્રેટરી બર્ડ્સ તરીકે આવે છે. તો એક આવો માઇગ્રેટરી બર્ડ્સનો એક અલગ સેક્શન બનાવવામાં આવ્યો હોય. પાટણની આજુબાજુના જે વન છે, અરવલ્લીનું જે વન છે, એ વન વિસ્તારના થતા વન્ય પ્રાણીઓ વિશેની માહિતી આપતું એક સેક્શન બનાવવામાં આવ્યું હોય તો જેનાથી પાટણના અને ઉત્તર ગુજરાતના લોકોને ઉત્તર ગુજરાતની વન સંપદા વિશેની માહિતી અને સાચી અને વૈજ્ઞાનિક માહિતી મળી રહેશે. પાટણ ઐતિહાસિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક નગરી છે અને આવા ત્રિવિધ જે લક્ષણો પાટણ ધરાવે છે ને એમાં એક મોરપીંછની જેમ એક નવું ઉમેરો થયો છે, એક સાયન્સ મ્યુઝિયમ. અમારા પાટણના બાળકો એમને આવા સાયન્સ મ્યુઝિયમ માટે ઈસરો અથવા તો ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર કે ગમે તે અમદાવાદ અથવા અન્ય જગ્યાએ જવું પડતું હતું. પરંતુ મને કહેતા આનંદ થાય છે કે પાટણના બાળકોને પાટણમાં ઘેર બેઠા ગંગા મળવાની છે. આવું સાયન્સનું મ્યુઝિયમ કે જ્યાં બાળકો સાયન્સમય બને, સાયન્સની અંદર ખૂબ જ આગળ વધે, સાયન્ટિસ્ટ બનવા માટેના એમના જે વાસ્તવિક જીવનમાં એ પોતે એના માટેના એ વિચારો એ ત્યાં જઈને રજૂ કરી શકે એવા પ્રકારની એક શરૂઆત એ પાટણમાં થઈ છે. ત્યારે આચાર્ય તરીકે મને ખૂબ જ આનંદ થાય છે. ત્યાં ડાયનોસોરની જે મૂકવામાં આવેલી છે પ્રતિકૃતિઓ એ ખરેખર અદ્ભુત. અત્યારે હાલ ખાલી સામાન્ય સમાચારમાં જ્યારે જોઈએ છીએ ત્યારે આપણને ગમે છે કે બાળકો ત્યાં જઈને પોતે એનો અનુભવ કરશે. ત્યાં ખેતીવાડી ક્ષેત્રે પણ ખૂબ જ સારું જે રિસર્ચ થવાનું છે. બાળકોને ત્યાં ગયા પછી સૂર્ય ઘડિયાળ કે પહેલાંના અત્યારે હાલ ઘડિયાળ જે ચાલે છે એમને મગજમાં એ જ વિષય છે. તો આ શું વિગત છે, શાના માટે, કેવી રીતે બન્યું, તો એ પોતે પોતાના રિસર્ચ કરવા માટેનું એક આ સંશોધન ક્ષેત્ર પણ બની શકે મારી દ્રષ્ટિએ, એવું માનું છું. અને બાળકોને જે અત્યારે હાલ શાળાઓમાં જે ભણે છે ત્યારે એ થિયરિકલ જે જ્ઞાન ભણે છે પણ હકીકતમાં એનું પ્રેક્ટિકલ જ્ઞાન જોઈએ. અને પ્રેક્ટિકલ જ્ઞાન એ નજીકના સમયમાં પાટણી પછાત એરિયા છે, ખૂબ જ દૂરના સમય નજીકના જે કહીએ આપણે એવા વિસ્તારોમાં, પછાત વિસ્તારમાં, બક્ષીપંચનો જે જિલ્લો કહેવાય, છતાં પણ આવા વિસ્તારમાં જ્યારે મ્યુઝિયમની શરૂઆત થઈ હોય, બાળકો પ્રેક્ટિકલ જ્ઞાન મેળવી શકશે ત્યારે પાટણ માટે એ ખૂબ જ આનંદની વાત છે. ઐતિહાસિક નગરી પાટણમાં રાણકી વાવ, પટોળા, દેવડા, માટીના રમકડાની સાથે હવે આ ડાયનાસોર પાર્ક અને સાયન્સ મ્યુઝિયમ પર્યટકો અને વિદ્યાર્થીઓ માટે આકર્ષણ અને માહિતી મેળવવા માટેનું કેન્દ્ર બની રહેશે, જેનાથી પાટણની ખ્યાતિમાં વધારો થશે. ઐતિહાસિક દ્રષ્ટિએ પાટણ તેની આગવી ઓળખ ધરાવે છે, ત્યારે હવે કહી શકાય કે પાટણમાં બની રહેલું આ મ્યુઝિયમ છે તે પણ વિજ્ઞાન ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરશે. આશા રાખીએ કે આપને આ અમારો અહેવાલ પસંદ આવ્યો હશે. સાથે જ કહી શકાય કે આવનાર દિવસોમાં વિદ્યાર્થીઓ માટે આ મ્યુઝિયમ આશીર્વાદરૂપ બની રહેશે. તો દર્શક મિત્રો, પાટણના આ અનોખા મ્યુઝિયમ અંગે આપે અહેવાલ નિહાળ્યો. આવા જ રસપ્રદ અહેવાલ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.